નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। સૌપ્રથમ સમાચાર બનાસકાંઠાથી કે જ્યાં 3 લોકોના વીજ કરંટથી મૃત્યુ નિપજ્યા હોવાના મળી રહ્યા છે સમાચાર। આખી ઘટનાની વિગતે વાત કરીએ તો અહીં વીજ કરંટથી 3 લોકોના મૃત્યુ થયા છે, તેમાં માતા પિતા અને પુત્રનો સમાવેશ થાય છે। એક જ પરિવારના આ 3 સભ્યોએ જીવ ગુમાવ્યા છે। વાવના ધરાધરા ગામની આ ઘટના છે કે જ્યાં એક જ પરિવારના 3 સભ્યોને કાળ આંબી ગયો અને સમગ્ર ગામમાં માતમ છવાયો છે। વીજ કરંટથી માતા પિતા અને પુત્રના મૃત્યુની કરુણાંતિકાથી ગામમાં સન્નાટો વ્યાપી ગયો। મૃતદેહને વાવ ખાતેની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યા છે। વીજ કરંટને કારણે એક જ પરિવારના આ 3 સભ્યોના મૃત્યુ થવાને કારણે ગામની અંદર શોક વ્યાપી ગયો છે। હાલ આ આખા ઘટનાને લઈને ગામમાં ગમગીની છવાઈ ગઈ। વીજ કરંટ લાગ્યો હતો જેમાં માતા પિતા અને પુત્ર ત્રણેયના મૃત્યુ નિપજ્યા છે। ત્રણેયને પોસ્ટમોર્ટમ અર્થે તેમના મૃતદેહને વાવ હોસ્પિટલની અંદર ખસેડવામાં આવ્યા છે। એક જ પરિવારમાં આ પ્રકારની કરુણાંતિકા બનવાને કારણે હાલ ગામની અંદર ગમગીની છવાઈ ગઈ છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા દિનેશ ઠાકોર। દિનેશ, એક જ પરિવારના 3 લોકોની વીજ કરંટથી મૃત્યુ નિપજ્યા છે, કઈ રીતે ઘટી આ ઘટના? જણાવી દઈશ કે બનાસકાંઠાના વાવના ધરાધરા ગામની સવારની ઘટના છે। સવારે વહેલી સવારે ખેડૂત વીજ પુરવઠો ચાલુ કરવા ગયો હતો ખેતી માટેનો। તે સમયે ખેડૂતને વીજ કરંટ લાગ્યો હતો અને તે ખેડૂતને બચાવવા માટે પુત્ર અને ખેડૂતની પત્ની છે તે પણ ગયા હતા। સાથે સાથે 3ના વીજ કરંટના કારણે મૃત્યુ થયા છે અને મૃતક પરિવાર એક જ પરિવારમાં 3 લોકોના મોત થતા માતમ છવાયો છે અને પોલીસે તપાસ હાથ ધરી દીધી છે। મૃતક પરિવાર છે તેમને વાવની સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવે છે। આભાર દિનેશ। તો સૌપ્રથમ આખરે આ ઘરના મોભીને કરંટ લાગ્યો હતો, તેને બચાવવા જતાં તેની પત્ની અને પુત્ર પણ વીજ કરંટના સંપર્કમાં આવી ગયા અને ત્રણેયના મૃત્યુ નિપજ્યા।